જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પાલક બાજરીના લોટમાંથી બનતા મૂઠિયા બનાવીશું। ફક્ત 1 ચમચી તેલમાંથી જ આ મૂઠિયા તૈયાર થઈ જાય છે। તમે આથેલા મરચાં અથવા સોસ જોડે આ રીતે એક નાસ્તો છે સવારનો તમે બનાવી શકો છો। તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે। લાસ્ટમાં આ રીતે થોડા ઉપરથી ધાણા નાખી અને સર્વ કરવાના છે। તો ગરમા ગરમ સવારનો નાસ્તો આપણો આ તૈયાર થઈ ગયો છે। આ નાસ્તો ફક્ત આપણે 1 ચમચી તેલમાંથી જ બનાવીએ છીએ। આમાં બહુ વધારે તેલનો ઉપયોગ નથી કર્યો કે નથી આપણે અહીંયા કોઈ સોડાનો બી ઉપયોગ કર્યો, મતલબ કે મીઠા સોડા આપણે નાખીને મૂઠિયા બનાવતા હોય છે, પણ એ કશું નાખ્યા વગર આ મૂઠિયા એકદમ સરસ અંદરથી સોફ્ટ અને પાલક તો બહુ જ ખાવા માટે હેલ્ધી છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે મૂઠિયા બનાવવાની પહેલી પ્રોસેસમાં મેં અત્યારે મેઇન સામગ્રી તમને બતાવી છે। લગભગ 100 ગ્રામ જેટલી પાલક લીધી છે। પાલક આ રીતે પત્તાવાળી હોય છે, બજારમાંથી લાવીએ તો એને ચોપ કરી દેવી છે। ચોપ કરી અને હું લગભગ ફ્રીજમાં આ રીતે કોથળીમાં ભરીને જ મૂકી દેતી હોઉં છું। જ્યારે મારે બનાવવાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે હું ઝીણી ચોપ કરી અને આ રીતે ઉપયોગમાં લઈ લેતી હોઉં છું। તો હવે આ રીતે તમે જોઈ શકો છો કે 1 વાટકી જેટલી આપણે બાજરીનો લોટ લીધો છે, થોડી દૂધી છે, મરચાં છે અને લસણ છે। આ મેઇન સામગ્રી મેં તમને અત્યારે મૂઠિયાની બતાવી છે। હવે આપણે મૂઠિયા બનાવતા પહેલી પ્રોસેસ કરવાની છે કે જે પાલક છે એને સારી એવી ધોઈ નાખવાની છે। ધોઈ અને ચાળણીમાં નિતારવા મૂકી દેવાની છે। ત્યાર પછી દૂધી લીધી છે। હવે દૂધી તમારા ઘરમાં તમે કેટલી વધારે ખાતા હો, ઓછી ખાતા હો એ પ્રમાણે તમારે અહીંયા દૂધીને લેવાની છે। દૂધીને સારી એવી છીણી નાખવાની છે। બધાના ઘરમાં આ રીતે છીણવાનું મશીન તો પ્લેટ તો હોતી જ હોય છે, તો એમાં સારી એવી છીણી દેવાની છે। છીણાઈ ગયા પછી અત્યારે હવે તમારે મેઇન ટ્રીક જોવાની છે અહીંયા વિડીયોમાં કે જુઓ, જેટલું દૂધીનું છીણ છે એમાંથી મેં બધું પાણી કાઢી નાખ્યું છે। ફ્રેન્ડ્સ, આ પાણી નીકાળવાથી તમારા મૂઠિયા બહુ જ સરસ તૈયાર થશે। બિલકુલ તમારે વધારે અહીંયા લોટ ઉમેરવાની કંઈ જરૂર નહીં પડે અને એકદમ છીણને સારું એવું આ રીતે પ્રેસ કરવાનું છે હાથથી અને પાણી બધું નીકાળી દેવાનું છે। આ પાણી આપણે સબ્જીમાં લઈ લેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે ચાળણીમાં પાલક બી સારી એવી કોરી થઈ ગઈ છે, તો બી આપણે હજુ એકવાર હાથમાં થોડી લઈશું અને હજુ પાણી એમાં થોડું ઘણું બઈ રહ્યું હશે ને તો એ પાણી આપણે અહીંયા નીકાળી દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે તો તમે મૂઠિયા બનાવશો ને તો મારી ટ્રીકથી તો તમારે બિલકુલ અહીંયા વધારે કોઈ લોટ ઉમેરવાની જરૂર નથી અને અહીંયા એકદમ સરસ આપણા મૂઠિયા તૈયાર થઈ જાય છે। બિલકુલ મૂઠિયા સોગી થતા નથી, જે આપણને મોંમાં મૂકતા ડૂચા વળે છે એ મૂઠિયા આપણા તૈયાર નહીં થાય। તો જુઓ, છીણ એકદમ સારું એવું કોરું થઈ ગયેલું છે અને પાલક બી એકદમ સારી એવી કોરી છે। બિલકુલ અહીંયા પાણીનો મેં લોટ બાંધતી વખતે ઉપયોગ બી નથી કર્યો। તો તમને લીલા ધાણા પસંદ હોય તો નાખી શકો છો, નતર તમે સ્કીપ કરી શકો છો। તો આ રીતે મેં બતાવ્યું છે કે જુઓ એકદમ પાલક છે કોરી છે, જરા બી અહીંયા પાલકમાં પાણીનો ભાગ રહ્યો નથી। જો તમને એવું લાગે તો એક નેપકિનમાંય તમે આ રીતે પાલકને કોરી કરી શકો છો। જો આ રીતે બનાવશો ને તો મૂઠિયા બહુ જ સરસ તૈયાર થઈ જતા હોય છે। હવે આ ત્રણેય વસ્તુ આપણે કોરી કરી અને ઉમેરી દીધી છે। હવે આપણે અહીંયા લોટ લેવાનો છે, 1 વાટકી જેટલો બાજરીનો લોટ ચાળેલો છે ફ્રેન્ડ્સ, અને 1 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે। અને નોર્મલ આપણે ભાખરી બનાવતા હોય તો થોડો આપણે ભાખરીનો લોટ જાડો રાખતા હોય છે, તો એ લોટ મેં 1 ચમચી લીધું છે। ત્રણેય લોટ આપણે ઉમેરી અને હવે આપણે મસાલા કરવાના છે। તો મસાલામાં લસણ અને આપણે આદું હોય તો આદું બી નાખી શકો છો અથવા તમે મરચાંની પેસ્ટ બી ઉમેરી શકો છો, પણ મારે ફક્ત ખાલી લસણ અને આ મરચાંની પેસ્ટ મેં ઉમેરી છે। ત્યાર પછી આપણે મસાલા કરી દઈએ તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, લાલ મરચું છે, અડધી ચમચી ધાણા જીરું છે અને એનાથી અડધા ચમચી જેટલી હલ્દી પાવડર લીધો છે। અહીંયા તમારે ગરમ મસાલો પસંદ હોય તો તમે ગરમ મસાલો બી ઉમેરી શકો છો। હવે મેં અત્યારે અહીંયા 1 ચમચી જેટલા તલ લીધા છે અને ખટ્ટો અને ગળ્યો સ્વાદ માટે મેં અત્યારે 1 ચમચીના 3/4 ભાગ જેટલી ખાંડ લીધી છે અને અડધું લીંબુ લીધું છે।
આ મુઠિયા થોડા ખાટા અને ગળ્યા બી બનાવવાના છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મેં ટ્રીકથી તમને બનાવતા શીખવાડ્યું છે ને તો બીજી વાર તમે બનાવશો ને તો તમારા મુઠિયા બહુ જ સરસ થશે. હવે અહીંયા તમારે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ, મેં આ પાણી સાચવીને રાખ્યું છે, પણ આ પાણીનો મેં બિલકુલ ઉપયોગ લોટ બાંધવામાં કર્યો નથી. હા, તમારો વધારે લોટ હોય તો તમે અહીંયા એ પાણીનો ઉપયોગ કરી શકો છો, પણ મારે આટલા જ લોટથી મારો લોટ સારો એવો બંધાઈ ગયો છે. બિલકુલ મારે અહીંયા વધારે કોઈ પાણીનો ઉપયોગ નથી કર્યો કે વધારે મેં અહીંયા લોટ જે આપણે બાજરીનો લીધો છે, ભાખરીનો, ચણાનો લોટ લીધો છે, મેં કંઈ અહીંયા ઉમેર્યો નથી. એક માપ અને ટ્રીક સાથે મેં આ મુઠિયા બનાવ્યા છે. જરૂરથી એકવાર આ રીતે બનાવશો ને તો જરૂરથી તમારા મુઠિયા બહુ જ સરસ તૈયાર થઈ જતા હોય છે. જુઓ, જેવી રીતે આપણે બાજરીનો લોટ ને મસળતા હોય છે, બસ એ જ રીતે જુઓ હું વજન દઈ અને એકદમ સરસ લોટને બાંધી રહી છું. કારણ કે લીંબુના થોડુંક અડધું લીંબુ નાખ્યું છે તો એનું બી પાણી છે, તો એમાં જ સારો એવો આપણો લોટ બંધાઈ જશે. બિલકુલ અત્યારે તમારે વધારે પાણી ઉપયોગ કરવાની કંઈ જરૂર જ નહીં પડે. જો તમે પાણી એમને દૂધી અને પાલકમાં રહેવા દીધું હશે ને તો આ સમયે તમારે વધારે લોટ જ ઉમેરતું જવું પડતું હોય છે, તો એ મુઠિયા હોય છે ને એ સ્વાદમાં બી સારા નથી બનતા હોતા. ફ્રેન્ડ્સ, તો જરૂરથી મેં જે ટ્રીક સાથે તમને બનાવતા શીખવાડ્યું છે ને, જો એ રીતે બનાવશો ને તો બીજી વાર બી તમને મુઠિયા બનાવવાનું મન થશે. કોઈ બી પ્રકારના તમે મુઠિયા બનાવો, બસ આ ટ્રીકને તમે ફોલો કરશો. દૂધી નાખતા હો, પાલક નાખતા હોય, કારણ કે આપણે વધારે પડતા મુઠિયા ભાજીમાંથી જ બનતા હોય છે. અને મારી ચેનલ ઉપર તો મેં મેથીના, સુવાના ઘણા બધા મુઠિયાની રેસીપી અપલોડ કરેલી છે. તો જુઓ, આ પાણીનો હું કહેવા માગું છું કે મેં બિલકુલ ઉપયોગ કર્યો નથી. તો હવે લોટ બંધાઈ ગયો છે, આપણો સારો એવો કઠણ લોટ રાખ્યો છે. તો હવે જે ઢોકળિયામાં આપણે આ રીતે પ્લેટ મૂકવાની છે અને થોડી તેલથી ગ્રીસ કરી દેવાની છે, જેથી કરી અને આપણે મુઠિયાઓ જ્યારે બહાર કાઢીએ ત્યારે બિલકુલ મુઠિયા છે એ પ્લેટમાં ચોંટી ના જાય. ફક્ત તમારે ખાસ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું પાણી થઈ ગયેલું હશે ને, પડી ગયેલું હશે ને તો મુઠિયા બિલકુલ સારા નહીં થાય. તો અત્યારે મેં ઢોકળિયામાં પાણી ચડાવી દીધું છે. પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે હવે મુઠિયા વાળી દઈએ. તો જુઓ, એકદમ સરસ મારા હાથમાં બિલકુલ ક્યાંય લોટ ચોંટતો નથી. એકદમ સરસ આપણા મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તમારે અહીંયા રોલ વાળવા હોય તો રોલ બી વાળી શકો છો, અથવા આપણે જે ઘઉંના લોટના મુઠિયા બનાવતા હોય છે એ રીતે બી તમે હાથથી 4 આંગળાને પ્રેસ કરીને બી એ રીતે મુઠિયા તૈયાર કરી શકો છો. તો આ રીતે મેં એકદમ રોલ ટાઈપ મુઠિયા રાખ્યા છે. અહીંયા તમે એકદમ થોડાક જાડા રાખવા હોય તો બી રાખી શકો છો. બિલકુલ મારા હાથની હથેળીમાં લોટ ચોંટતો નથી. તો એકદમ સરસ પરફેક્ટ માપ સાથે મેં આ મુઠિયાનો લોટ તૈયાર કર્યો છે. જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો આ રીતે આપણે બીજા લોટમાંથી બધા મુઠિયા તૈયાર કરી દઈશું. જેટલા બને એટલા પતલા રાખશો તો મુઠિયા સારા એવા ચડી જશે. તો આપણે હવે પાણી ઉકળી ગયું છે. હવે આ મુઠિયા સારા એવા રોલ વળી ગયા છે અને હવે આપણે આને લગભગ 20થી 25 મિનિટ માટે પાણી ઉકાળવાનું છે, મતલબ કે એને બાફવાના છે. તો તમે જોઈ શકો છો અત્યારે હું ઢાંકણું ઢાંકી દઉં છું અને 20થી 25 મિનિટ થશે ત્યાર પછી હું ઢાંકણું ખોલી અને તમને બતાવીશ. તો જુઓ, લગભગ મારી 20 મિનિટ થઈ ગઈ હતી. તો 20 મિનિટમાં તમે જોઈ શકો છો કે મુઠિયા છે એકદમ સારા એવા ફૂલી ગયા છે. અહીંયા કોઈક મેં સોડાનો બી ઉપયોગ કર્યો નથી, એકદમ હેલ્ધી બનાવ્યા છે. તો કાંટા ચમચીથી તમે જોઈ શકો છો આ રીતે થોડાક અંદર પ્રેસ કરવાના છે. સેજ સાઈડમાં અહીંયા ચોટે છે તો આપણે 5 મિનિટ અહીંયા રહેવા દઈશું. 5 મિનિટ થયા પછી મેં ઠંડા થવા દીધા હતા અને ઠંડા થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આ આપણા મુઠિયા સરસ તૈયાર થઈ ગયા છે. પણ હજુ આપણા આ મુઠિયાને કટિંગ કરવાના છે અને એનો વઘાર કરવાનો છે. ફ્રેન્ડ્સ, આ મુઠિયા સવારનો નાસ્તો બહુ જ સરસ થાય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. કારણ કે આપણે ગુજરાતી છે તો ગુજરાતીના ઘરમાં તો દરેક પ્રકારના મુઠિયા સવારમાં નાસ્તામાં બનતા જ હોય છે. અને તમે જોઈ શકો છો કે પાલક અને બાજરી ખાવા માટે બહુ જ હેલ્ધી હોય છે.
અને એમાં મેં એટલા બધા મસાલા વધારે કર્યા નથી, બહુ આમાં કોઈ તેલનો બી વધારે ઉપયોગ કર્યો નથી. જો તમે ડાયટ ફોલો કરતા હો, મતલબ કે તમે તેલ મસાલાવાળું ઓછું ખાતા હો, તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. બહુ જ સરસ થાય છે અને અંદરથી તમે જોઈ શકો છો એકદમ પાલક અને જે લોટ છે એ સારો એવો ચડી ગયો છે. 20થી 25 મિનિટમાં જ આ આપણા મૂઠિયા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે અહીંયા મૂઠિયાને વઘારવાના છે. તો મેં 1 જ ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે, કોઈ વધારે પડતો તેલનો ઉપયોગ બી નથી કર્યો. આખું જીરું અડધી ચમચી લીધું છે. અહીંયા તમને રાઈ પસંદ હોય તો રાઈ અને હિંગ બી નાખી શકો છો, પણ મેં 2 વસ્તુ અહીંયા સ્કીપ કરી છે. તો આપણું જીરું છે સારું એવું લાલાશ પડતું થયું, ત્યાર પછી મીઠો લીમડો નાખી દીધો છે. હોય તો તમે નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો. લગભગ 1 મરચાંના ઝીણું ચોપ કરેલું છે એ બી અહીંયા મરચું ઉમેરી દીધું છે. હવે મીઠો લીમડો અને મરચાં સારા એવા તતડી ગયા પછી આપણે 1 ચમચી જેટલા અહીંયા તલ ઉમેર્યા છે. તલ મેં અંદર બી નાખ્યા છે અને ઉપર બી વઘારમાં બી નાખ્યા છે. તો હવે એકદમ સરસ તલ શેકાઈ ગયા પછી આપણે મૂઠિયા જે ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. તો આ એક આ જાતનો નાસ્તો સવારમાં ફટાફટ બની જાય છે. થોડો ટાઈમ કાઢી અને ચોપ કરેલી બધી વસ્તુ ફ્રીજમાં રાખેલી હોય તો જરૂરથી તમે સવારમાં નાસ્તામાં લઈ શકો છો, અથવા સાંજે બી આ નાસ્તો, સાંજે તમને એવું લાગે કે ખીચડી શાક કે કોઈ ભાખરી શાક નથી બનાવવું, ફક્ત ખાલી નાસ્તા જેવું જ આપણે ખાવું છે, તો જરૂરથી તમે સાંજના સમયે બી આ નાસ્તો બનાવી શકો છો. કારણ કે આમાં ભરપૂર વિટામિન્સ છે, પાલક છે, બાજરી છે, પછી ચણાનો લોટ, ભાખરીનો લોટ, બધા લોટ 3 ઉમેરી અને આ આપણા મૂઠિયા સરસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જુઓ અંદરથી એકદમ સોફ્ટ છે અને પાલકથી ભરપૂર ધાણા છે અંદર. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.